અમદાવાદમાં જ પ્લેન ક્રેશ કેમ થયું તે અંગે જોઈએ તો લગભગ પહેલાં ભારતની કુંડળી જોઈએ. ભારતનું લગ્ન જન્મલગ્ન વૃષભ છે અને ત્યાં ભારતના હાર્ટ સમાન ચોથા સ્થાનમાં મંગળ કેતુનો અંગારક યોગ બનતો હતો. આ ઉપરાંત હવે અમદાવાદમાં જોઈએ તો અમદાવાદમાં પણ એનું લગ્ન વૃશ્ચિક હોય તેવું જણાય છે. મુંબઈનું લગ્ન પણ વૃશ્ચિક છે, પરંતુ જ્યાં દેશકાળ જે ભૂમિ પોકારતી હોય ત્યાં આ ઘટના બની શકે. કારણ કે જ્યારે દેશકાળ હોય ત્યારે લાંબી આયુષ્ય રેખાવાળા હોય અથવા તો જન્મકુંડળીમાં લાંબો આયુષ્યના યોગો હોય છતાં ઘડીકમાં ચકનાચૂર થઈ જતા હોય છે. એટલે ભારતની કુંડલીમાં ચોથા હાર્ટ સ્થાનમાં આવતો હતો. અમદાવાદના સ્થાનમાં વૃશ્ચિક લગ્ન ગણીએ તો ચોથા સ્થાનમાં રાહુ હતો અને 10મા સ્થાનમાં જેનું મધ્ય સ્થાન કહેવાય આકાશનું, એમાં મંગળ કેતુનો અંગારક યોગ હતો. રાહુ આ જે રાહુનું સ્થાન છે એ વાયુ એ કોઈ પદાર્થનો ગ્રહ નથી, પણ તેની અસરો જબરી થાય છે. એટલે આ અસરો અમદાવાદના ભાગમાં તેના જન્મલગ્નથી ગણાવી શકાય. આમ છતાં પર્ટિક્યુલર ગણતરી ખગોળની ગણિતથી કંઈક કરી શકાય, કારણ કે ચંદ્ર દૂષિત થતો હોય તો ચંદ્ર મન ઉપર અસર થાય છે અને બુધ દૂષિત થતો હોય તો તેની અસર લગભગ ચેતાતંતુ પર થાય છે. એ વખતે ચંદ્ર ગુરુનો પ્રતિયોગ તો હતો 12મી તારીખે, પણ અમદાવાદમાં એનું વૃશ્ચિક લગ્ન કરતાં ચોથા સ્થાનમાં રાહુ હતો અને 10મા સ્થાનમાં અંગારક યોગ હતો તે ગણી શકાય. આ ઉપરાંત ભારતની મકર રાશિ છે. મકર રાશિમાં 8મા સ્થાનમાં જેનું દેશનું જે હાર્ટ છે કે માનવના મૃત્યુ થઈ શકે એવું સ્થાન ગણાય કે મકર રાશિથી અંગારક યોગ 8મા જે મૃત્યુના સ્થાનમાં થતો હતો. અને અન્ય બાબતો જોઈએ તો શુક્ર ભરણી નક્ષત્રમાં હતો, એટલે ભરણી યમનું દ્વાર છે અને ગુરુ હવે આદ્રા નક્ષત્રમાં છે. આદ્રા નક્ષત્ર એ શિવનું નક્ષત્ર છે અને શિવ એ સંહારક યોગ છે. એટલે આ યોગના કારણે લગભગ અમદાવાદમાં ઘટના બની હોય તેવું જણાઈ આવે છે.